વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 6. પિતા અને પુત્ર. વાચીની દેવીએ દુર્લભરાજની પાસે છૂટછાટ હેતુસર મૂકી હતી, પણ એથી દુર્લભરાજનું અંતઃકરણ એના તરફ ઢળ્યું હતું. એને ફૈબાની વાતમાં રાજદ્વારી વાસ્તવિકતા દેખાઈ. જ્યારે આ પ્રમાણે વાચીની દેવી દુર્લભરાજને મેળવવા પ્રયત્ન કરતી હતી, ત્યારે યુવરાજકુમાર વલ્લભરાજ ચામુંડરાજ પાસે હતો. પુષ્પ નર્તિકાના જનકોલાહલે એના મનને દુઃખ આપ્યું હતું. મહારાજની એમાં એને સ્પષ્ટ અવગણના લાગી. એક ઘાને બે કટકા કરી નાખવાના ફૈબાના કાર્યમાં પોતાનો સાથ આપવો એ પોતાને પુત્રધર્મથી વિરુદ્ધ લાગ્યો. પાટણના હિતમાં હોય એવા આવશ્યક ફેરફાર થાય, પણ એ એટલા અદ્રશ્ય અને સહજ હોવા જોઈએ કે એમાં મહારાજની લેશ પણ અવગણના થવી ન જોઈએ એમ એ માનતો હતો. એને ચામુંડરાજનું અપમાન અમસ્તું પણ ખૂંચે. અત્યારે તો જ્યારે એ કરુણતા ભરેલી અર્ધી અભાન અવસ્થામાં હતો, ત્યારે તો કોઈ પણ પ્રકારનો ઘા કરવામાં એને દુષ્ટતા જણાતી. એ મહારાજ પાસે પહોંચ્યો ત્યારે હજી ભીમદેવની જાગ્રત ખડી ચોકીનો અંત આવ્યો ન હતો. ઊભા રહો મોટા બાપુ, ભીમદેવે એને જોતા જ કહ્યું. હું દાદા બાપુને પૂછી આવું. અરે ભીમદેવ, તું અહીં છે? અહીં શું કરે છે? દાદા બાપુનું હું રખેવાળ છું. હવે વૃદ્ધ થયા ના, એમાં પાછા ફૈબાએ એમને અવગણ્યા છે. તમારે મળવું છે દાદા બાપુને? અવાજ સાંભળીને અંદરથી ચામુંડરાજ બોલ્યો. ભીમદેવ, કોણ છે? રાણાજી આવ્યા. રાણાજી? વલ્લભરાજ ચોંક્યો. ત્યારે તો ખેરુલના રાણાજી આવ્યા છે એ મહારાજના ધ્યાનમાં છે. વલ્લભને ઘણી વખત આશ્ચર્ય થતું. ચામુંડરાજ અનેક દ્વંદ્વ બતાવતો. ભાન અને અભાન, અભિમાન અને નમ્રતા, સત્તા અને ત્યાગ, રાગ અને વિરાગ. અનેકના દ્વંદ્વ એણે એનામાં જોયા હતા. ના દાદા બાપુ, આ તો મોટા બાપુ છે. ભીમદેવે અંદર દોડી જઈને જવાબ વાળ્યો. મોટા બાપુ? અહીં મોકલ અહીં ભીમદેવ, અને તું હવે સૂઈ જા. મોટા બાપુ આવી ગયા ના, હવે તું જા. પણ ભીમદેવનો વિચાર ખસવાનો જણાયો નહીં. એ પાછો હતો તેમ અડગ જ ઊભો રહ્યો. વલ્લભરાજ એને જોઈને મનમાં જરા હસ્યો. એકથી એના માથા ઉપર હાથ મૂક્યો અને તે ધીમેથી મહારાજની પાસે અંદર ગયો. અંદરના ખંડમાં સોનાની હિંડોળ ખાટ ઉપર પાટણનો સ્વામી મંદ મંદ ઝૂલી રહ્યો હતો, પણ એની માનસિકતા ક્રિયા પ્રક્રિયાના પડઘા એના ચહેરા ઉપરથી ઉઠતા હતા. એની આંખ ચપળ પણ શૂન્ય હતી. મોં ઉપર થાક અને વ્યગ્રતા ને વિહવળતા બેઠા હતા. તેણે વલ્લભરાજને આવતો જોયો. વલ્લભરાજ નમસ્કાર કરીને એક બાજુ ઊભો રહ્યો. મહારાજ, મને યાદ કર્યો. વલ્લભ, બારણે ભીમદેવ ઊભો છે ને, એને જોયો? વલ્લભરાજે બે હાથ જોડીને આ કહી. એટલા નાનકડા છોકરામાં પણ રાજા માટે મરી ફીટવાની શક્તિ છે. હું તને પૂછું છું, તું કોના તરફ છે? મારી તરફ કે ફૈબા તરફ? ચામુંડે સીધો જ પ્રશ્ન કર્યો. મહારાજ, તમે નાહકના ચિંતા કરો છો. નાહકનો? આજ તો હું ગીગલો ખરો ના, એટલે તમારી વાત ન સમજું. તારે રાજ જોઈએ છે ના? લે આવ, તું અહીં બેસ, હું શુક્લતીર્થ જઈશ. મહારાજ, વલ્લભરાજે હાથ જોડ્યા. એનો સાથ પ્રેમભીનો હતો. મારે રાજ જોઈએ છે મહારાજ, એ કોણે કહ્યું? હું મહારાજ વિનાના રાજને કરું છું. દાદા બાપુ, આ કાકા આવે છે ને? અચાનક ભીમદેવ દોડતો આવી રહ્યો હતો. તેની આગળ દુર્લભરાજ હતો. લે, આ દુર્લભ પણ આવ્યો. મહારાજે ડોકું હલાવીને દુર્લભરાજને આવવા દેવાની હા પાડી. ભીમદેવ પાછો અદૃશ્ય થઈ ગયો. વલ્લભરાજે જોઈ રહ્યો. આ છોકરો વલ્લભરાજ એ સોલંકીઓનું કુળ ઉજાળશે. એની નસે નસમાં રાજભક્તિ ભરી છે. તમે લોકની એક સાધારણ વાત ઉપર મારી વિરુદ્ધ જઈ બેઠા. વાંચીની તો ઠીક. હવે મહારાજ, આપની વિરુદ્ધ શું ને આપની તરફેણમાં શું? અત્યારે તો પાટણ ઊંડી ખીણ ઉપરની સીધી સાંકડી ટેકરી ઉપર ઊભું છે. લાટ ઉપરથી ગમે તે બાજુથી ઝપાટો આવશે તો એ ઊંધે કાંધ ગબડી પડશે નીચેની ભયંકર ખીણમાં. એમાંથી પછી એનો ઉદ્ધાર નથી. એટલે આ તમે કર્યું એમના? મહારાજ મહાલયમાં મારી અવગણના? મારો કોઈ પણ માણસ મારી પાસે નહીં એમ? શું હું રાજકેદી છું? હું શું મારી જાતને ભૂલી ગયો છું? મહારાજ, એવું કાંઈ નથી. ફૈબાએ મહલને પાછો બોલાવ્યો છે. હવે જ્યારે રાણોજી આવ્યો ત્યારે? રાણોજી આવ્યા છે તે ભલે આવ્યા મહારાજ. મહારાજે આજ્ઞા આપવાની છે કે એનું સૈન્ય ઇલદુર્ગ તરફ જાય. હું હમણાં જ પાટણમાંથી સૈન્ય લઈને જાઉં છું. માળવા અને લાટ એક થઈ જાય એ આપણને પોસાય તેમ નથી. હું મહારાજ પાસે આવ્યો છું જેટલા માટે, દુર્લભરાજે કહ્યું. શા માટે? આજ્ઞા લેવા માટે મહારાજ. એવી આજ્ઞા હું આપતો નથી. રાણાજીને આવવા દે. મહારાજ, દુર્લભરાજનો અવાજ જરાક ફેર્યો. આપ મહાન છો, પણ પાટણ આપના કરતાં પણ મહાન છે.
અને રાજધર્મ. અરે દુર્લભ, વલ્લભરાજે એને વાર્યો, પણ દુર્લભરાજે ઉતાવળે વાક્ય પૂરું કર્યું. અને રાજધર્મ સૌથી મહાન છે. પાટણમાં ખેરાલુનું સૈન્ય અત્યારે આવે ને બહારની દુનિયા એ વાત જાણે તો મારો કંસડો દરવાજો લાજે. દુર્લભ, હજી તો હું મહારાજ છું. મહારાજ આપ છો ને આપ જ રહેવાના છો, પણ પાટણનો મહારાજ ગમે તે હોય, પાટણનો રાજધર્મ અચળ છે. મારું અપમાન એ શું રાજધર્મ? મહલ પાછો આપની પાસે આવે છે. ફૈબા શાંત સ્વસ્થ થઈ રહેશે, એ બધું થશે. મહારાજની અવગણના કોઈનાથી નહીં થાય અને પાટણની અવગણના પણ કોઈનાથી નહીં થાય. પારકું સૈન્ય અત્યારે પાટણમાં નહીં આવે તે નહીં જ આવે, એ જોવાનો મારો દ્રઢ નિશ્ચય છે. મહારાજ, હું જાઉં છું. દુર્લભરાજ પ્રણામ કરીને બહાર નીકળી ગયો. ચામુંડરાજ કંઈક રોષથી એને જતો જોઈ રહ્યો, પણ 2 ક્ષણમાં એનું ચંચળ તરંગી મન એ વાત ભૂલી ગયું. મહલ આવવાનો હતો, એટલી જ વાત ઉપર એનું મન સ્થિર થઈ ગયું. વલ્લભ, આખા મહાલયમાં તને ક્યાંય જીવન જેવું લાગે છે? ચામુંડરાજ બોલ્યો. કેવું સઘળું શૂન્ય લાગે છે. તે મહલને ક્યાંય દીઠો? ફૈબાને આ શું સૂઝ્યું છે? વલ્લભ સાંભળી રહ્યો. એને પિતાની નિર્બળ ઈચ્છામાં રહેલી કઢંગી વિચિત્રતા દયાપાત્ર લાગી. તે જ્ઞાની અને પિતૃભક્ત હતો. દર્દી બાળકને જેમ માતા પટાવે ફોસલાવે તેમ એ અત્યંત પ્રેમભર્યા અવાજે બોલ્યો. મહારાજ, 2 દી પછી મહલ પણ આવી જશે. તેણે જાણી જોઈને દુર્લભરાજનો ઉલ્લેખ જ ન કર્યો. ફૈબા પણ સમજી જશે. મહારાજને 2 દિવસ જરાક શ્રમ પડશે. 2 દિવસ? તું 2 દિવસ કહે છે? વલ્લભ, મહલ વિના 2 પળ પણ કેમ જાય? એ અહીં હોય તો આખો મહાલય આનંદથી ગાજતો હોય. એ હોય તો તું આમ ઊભો રહે ખરો? હસી હસીને તારા પાંસળા દુખતા હોય. એ તો કંઈ માણસ હતો? એ તો હાસ્યરસ હતો. તું ફૈબાને સમજાવજે હો, નહીતર રાણોજી આવે જ છે. સાંભળ્યું છે મહારાજ, આવ્યા છે. હમણાં અહીં આવ્યા બતાવું. થયું ત્યારે એ સૌને પહોંચી વળશે, વાચીનીને, દુર્લભને, બધાને. ચામુંડના અવાજમાં તીખી તીવ્રતા હતી. બીજી જ ક્ષણે સ્વર પાછો દુઃખભર્યો અને નરમ બની ગયો. તમને સૌને લાગી આવે છે હું જાણું છું, પણ હું શું કરું વલ્લભ? પેલી નર્તિકા પણ અલોપ થઈ ગઈ, મહલ પણ ગયો. એ કામ વાચીનીના. હું રહ્યો ગલઢો. મારાથી આ ખમાતું નથી. આ નરી ભયંકર એકલતા અને આ અવગણના. મારું ચાલે તો. મહારાજ, વલ્લભરાજના સ્વસ્થ શાંત અવાજે વાતને વાળી લેવાનો પ્રયત્ન કર્યો. બંને આવી જશે. મહલ આવશે, એ પણ આવી જશે. હે, ખરેખર? ત્યારે વાચીની માનશે કાં? આજ તો રાણોજી આવ્યા છે એટલે નહીં માને તો શું કરશે? એ પણ આવી જશે એમ તે કહ્યું કાં? કોણ આવી જશે? નટ્ટાદેવી મહારાજ. હા, તે મારી વેદના જાણી વલ્લભ. તું આ રાજ લઈ લે, મને મહલ પાછો આપી દે, નટ્ટાદેવી પાછી દે. મારે રાજને શું કરવું છે? રાજમાં છે પણ શું? રાજને હું કરું પણ શું? રાણોજી સૈન્ય લઈને આવશે તો ઘડીના 6ઠ્ઠા ભાગમાં બધાને. પણ તું ગાદી ઉપર બેસી જા ને વલ્લભ, હું તને કહું છું ને. વલ્લભની આંખમાં આંસુ આવ્યા. મહારાજ, હજી તો સોલંકીઓનું સિંહાસન ભલે આપ વડે જ શોભે, મારું એ કામ નથી. મને મહારાજ રાજનો મોહ પણ નથી. મને પણ કોઈ વસ્તુનો મોહ નથી હો. એક નટ્ટાદેવી, એ તો અદ્ભુત નારી છે એટલે. રૂપનો ને શું કહું, બીજા શાનો? મધુરતાનો. હા, મધુરતા. મધુરતાનો એ સાગર છે એટલે. તને ખબર છે, વીરગણી પાસે કૂટ પ્રાવેશિક રસાયણ છે. વલ્લભ પિતાની વાત સાંભળી રહ્યો. આને નારાજ કરવા એ દુષ્ટતા હતી. જે મહારાજ હતા એ મહારાજ ક્યાં રહ્યા હતા? તેણે 2 હાથ જોડ્યા પણ જવાબ ન વાળ્યો. કેમ ન બોલ્યો? કૂટ પ્રવેશિક રસાયન વૃદ્ધને પણ જવાન કરી દે તેવું. આહા, જો વીરગણી એક વખત આપી દે, પછી હું ને નટ્ટાદેવી ને કોઈ દૂર દૂરના એકાંત લીલાછમ પ્રદેશમાં બસ વાતો કર્યા કરીએ, આનંદ કરીએ, ક્રીડા કરીએ, હરીએ ફરીએ, લાટ સાથે યુદ્ધ કરીએ, પાટણનો અજીત કિલ્લો રચીએ. એમાં ગર્જનકો આવે તો જન્મારો સફળ થઈ જાય. સોમનાથ પાસે દેહ પાડવાનો મહામોલો અવસર પણ મને મળી જાય. મારી આ પુષ્પનર્તિકા, આ નૃત્ય મૂળ કર્ણાટક પ્રદેશનું હો વલ્લભ. આ નટ્ટાદેવી પણ ત્યાંની. તે વિના અહીં રંગની મોહક મીઠાશ ભરેલી તેજ છાયા ન હોય તો એના દેહમાં સુંદર ઘનશ્યામ રંગથી માંડીને શુભ મૌતિક સુધીના જેટલા રંગ, એ બધા રંગ છે. પિતાની કરુણ સ્થિતિનો વલ્લભરાજ ખ્યાલ કરી રહ્યો. એ બંધનમાં હતો, પરવશ હતો. મંથન કરવાનું એની પાસે મનોબળ રહ્યું ન હતું, અને છતાં લાગી ન આવે એટલો અચેતન પણ ન હતો.
સૌથી વધારે કરુણ એ હતું. એનું અપમાન એને ખૂંચતું, સત્તાનો ભંગ ખૂંચતો. રાજા તરીકેનું હજી એની પાસે અભિમાન હતું. સામંતોથી વીંટળાયેલો હોય ત્યારે એની આજ્ઞા સર્વોપરી રહે છે એ જોવાની અદમ્ય ઈચ્છા એને હતી. અને એ ઉપરાંત નટ્ટા દેવીનું મહામજબૂત બંધન હતું. એ બંધનમાં એ આનંદ લેતો. વલ્લભરાજ, રાણોજી આવે તો એમને કહેજે. વલ્લભરાજ ફરેલો અવાજ ને અભિમાનનો ટંકાર સાંભળી રહ્યો. મહારાજ, રાણોજી હમણાં આવતા હશે. હજી નથી આવ્યા? હજી નથી આવ્યા એમ? ના મહારાજ, નથી આવ્યા. હજી નથી આવ્યા? આવશે આવશે, એ આવ્યા વિના નહીં રહે. મહલ મને કહેતો હતો ને, એ રાણોજી પાસે જ પહોંચ્યો હશે. તું કહી દેજે ફૈબાને વલ્લભ કે મહારાજને બધી ખબર છે. થોડીક વાર એ સ્થિર થઈ ગયો. મારાથી કંઈ અજાણ્યું નથી હો, તે નિશ્ચયાત્મક અવાજે બોલ્યો. મારાથી મારી જાત પણ અજાણી નથી ને. મારી જાતને હું પૂરેપૂરી ઓળખું તો. તમે તો સૌ તમારી જાતનો ભરોસો રાખો, હું તો એનો પણ ભરોસો ન રાખું. આપણે ત્યાં ગયા હતા અર્બુદગીરી, એ તને સાંભળે છે? ત્યાંનું પેલું સરોવર, ટેકરીઓની વચ્ચે લપાતું છુપાતું, જાત પ્રગટ કરતું, જાત અપ્રકટ રાખતું. વલ્લભ, સરોવર જેવી જે સુંદરી હોય, જાત પ્રકટ કરે ન કરે, ઘડીક નૈણમાં જાત પ્રગટાવે, ઘડીક રૂપમાં છુપાવે, પળમાં અભિનયમાં સંતાડી દે, બીજી પળે વળી સઘળે પ્રગટાવે. એક ઘડીએ આખા દેહને સૌંદર્યથી રેલી દે, બીજી ઘડીએ અદ્રશ્ય થઈ જાય. એવી નારીનું આકર્ષણ જેમ લોહીમાંથી ટકોરાબંધ અવાજ આવે ને, એમ મને આવે છે કે જાણે એ અવાજને હું ઉલ્લંઘી જ ન શકું. એ હું જાણું છું મારી જાતને, એટલે હું આ જાણું છું. માણસ માત્ર સ્ત્રી પાસે નિર્માલ્ય છે હો. તને સમજાશે, હમણાં નહીં. હમણાં તો તું છોકરું છે. સ્ત્રીનું રૂપ ન સમજવામાં મજા રહી છે, પણ સમજ્યા પછી તો એનો અંત લેવામાં મજા રહી છે. પણ મહલ કહેતો તો ના કે જો નીત આવતા નવા નવા પ્રભાતના રંગની સુંદરતાનો પાર પામ્યા તો આ રૂપસાગર જેવી નારીના રૂપનો છેડો પમાય. એના રૂપનો અંત નહીં, એના આકર્ષણનો પણ અંત નહીં, એવી નીત નવીનતાનો અંત નહીં. નારી આકર્ષણનો મને થયેલો શબ્દાતીત અનુભવ, એ હું તને કહું છું વલ્લભ. મને તો મારી જાતનું જ્ઞાન છે, એટલે હું આ જાણું છું. બાકી તો નારી નારીમાં આસમાન ધરતી જેટલો ફેર છે. વલ્લભ ચામુંડરાજના શબ્દો સાંભળી રહ્યો. શો જવાબ આપવો એને સૂઝ્યું નહીં. કેટલીક નારીમાં રૂપનો સાગર મળે અને છતાં એમાં મોહકતું મત સૌંદર્ય ન મળે. કોઈમાં રૂપ થોડું પણ આકર્ષણ જબરું, કોઈના કંઠમાં સોનેરી કુકરીના રણકાર, તો કોઈક નેનમાં એવી જ અવાજહીન મૂક મીઠાશ. કોઈની પાસે રૂપની નહીં પણ રંગની મોહિની. એ તો એક આખું નારીશાસ્ત્ર છે. આપણો મહલ બધું જાણે. નટ્ટા દેવી, વલ્લભ તને ખબર નથી, પણ મને અનુભવ છે. એ સ્ત્રી નથી, કોણ જાણે એ શું છે. મારે માટે તો એ જ ચેતના છે. નટ્ટા દેવી ન હોય તો હું પણ કેટલા દી. ચામુંડે એક વખત પ્રેમભરી દ્રષ્ટિએ વલ્લભ સામે જોયો. એમાં ઊંડી વેદના પણ હતી. હું સમજું છું તું જ્ઞાની છે, પણ જીવનમાં એક સમય એવો હોય છે કે જ્યારે કોઈ પણ સુંદર સ્ત્રીના હાથે સર્વનાશ વહોરી લેવો એ પુરુષનો અધીર આનંદ હોય છે. હું એ સમયમાં છું. મારો સર્વનાશ કાલ શું આજે આવતો હોય તો આજે વહોરી લેવાનો છે. સર્વનાશ પોતે આકર્ષક છે, પણ આવી નટ્ટા દેવી જેવી સુંદર નારીના હાથે એ 1000 ગણો વધારે આકર્ષક બની રહે છે. એના વડે મૃત્યુ આવે એ ખરું, પણ એના વિના બીજે ક્યાંય જીવન છે ખરું? કોણ બહાર બોલે છે? ભીમદેવ છે કે બીજું કોઈ? વલ્લભરાજ બહાર આવ્યો. દુર્લભરાજને વાચીની દેવી ત્યાં ઊભા હતા. સામેથી રાણોજી આવતા હતા. ભીમદેવ સ્થિર દ્રષ્ટિએ એમને આવતા જોઈ રહ્યો. વાચીની દેવીએ તેના માથા ઉપર હેતથી હાથ મૂક્યો. તારી ચોકી નહીં વટાવીએ તને પૂછ્યા વિના હો ભીમદેવ. રાણોજીને બાલુકરાય પાસે આવી પહોંચ્યા. અમે જરાક રાજમહાલયમાં અટવાઈ ગયા, ત્યાં તમે તો અમારી પહેલા આવી પહોંચ્યા. યુવરાજ કુમાર, રાણોજીએ બે હાથ જોડીને વલ્લભરાજને પ્રણામ કર્યા. રાણાજી આવી પહોંચ્યા. મહારાજ તમને જ સંભાળી રહ્યા છે. મને તો સંભાળે જ ના બાપ, હું એમનો છું, એ મારા છે. ક્યાં છે મહારાજ? અચાનક ભીમદેવે ભાલો આડો ધર્યો. રાણાજી, હું દાદા બાપુને પૂછી આવું, તમે જરા અહીં થોભો. હા તમે તો ભાઈ. હું દાદા બાપુનો ચોકીદાર છું. દાદા બાપુને પૂછી આવું, હમણાં કોઈને પ્રવેશ મળતો નથી, તમે જરાક થોભો. ભીમદેવ અંદર દોડ્યો ગયો. રાણાજી, દુર્લભરાજ અચાનક બોલ્યો, મહલને બોલાવીને મહારાજ પાસે પાછો મૂકી દેવાનો છે, એટલે અહીંનો પ્રશ્ન હવે રહેતો નથી. આપણે લાટ સામે તત્કાલ જવું જોઈએ, રાતોરાત. કરણે હમણાં જ સમાચાર આપ્યા
લાટને માળવા સૈન્ય ભેગા કરવાનો ઉદ્યમ કરે છે. તમે રણરંગને ઇલદુર્ગ તરફ મોકલો. એ તો જાશે જ બા, ઇલદુર્ગ તરફ પણ જાશે. પહેલાં અહીં તો આવી જવા દો. રાણાજીએ વાંચીની દેવી તરફ જોયું. દુર્લભરાજને વાંચીની દેવી દોરી રહી હતી એ કળી ગયો હતો. પણ એમાં પળ બે પળનો વિલંબ પણ સહી શકાય તેમ રહ્યું નથી. દુર્લભરાજે ઉતાવળે કહ્યું. પછી તો આપણે એની ગતિ જાણી રહ્યા. આપણે જાણીએ તે પહેલાં એ જાણી જશે. અમે રણખેતર ખેડા છે ને ભા, પહેલાં મહારાજની આજ્ઞા મેળવો. હજી મહારાજ આજ્ઞા તો આપે, ઉતાવળે એમ કંઈ આંબા પાકે. પણ મહારાજ ક્યાં રહ્યા છે તે આજ્ઞા આપશે. દુર્લભરાજનું વાક્ય મહારાજની મનસ્થિતિ પરત્વે હતું. રાણોએ રાજ પરિસ્થિતિ સંબંધે સમજ્યો. વાંચીની દેવી એમાંથી થનાર ગેરસમજૂતીના આનંદથી જોતી રહી. એમ કેમ બોલ્યા ભા? તમને મનમાં એમ હોય તો તમારું જ્ઞાન ભલે તમારી પાસે રહ્યું. અમારી ખેરાલુના રાણાઓની તો એક જ રીત, અમારું માથું ને મહારાજનો બોલ. મહારાજ બોલશે એમ થશે. વાંચીની દેવીએ બંને રણયોદ્ધાઓને રંગ ઉપર લાવવામાં પોતાની કાર્યસિદ્ધિ જોઈ. સહજ કહેતી હોય તેમ એણે ઉમેર્યું, રાણોજી, તમે જે કામ માટે અહીં આવ્યા હતા એ જોવા કે મહારાજની અવગણના ન થાય. જો કે અહીં તો કોઈ અવગણના હતી નહીં. એ સવાલ તો હવે રહેતો નથી. મહલ પાછો આવી જાય. તમારા સૈન્ય સાથે જે છે ને એ ભલે મહારાજ પાસે પાછો આવી જાય. મહારાજનું મનદુખ ટળે. પછી તો દુર્લભ કહે છે એ મને તો ઠીક લાગે છે. મહારાજ હશે ત્યારે તો આજ્ઞા આપશે, પણ એમ થોભવા રહેશું તો લાટ માળવા પછી નહીં ગાંજે. આપણે તો હમણાં પૂછીએ મહારાજને. મહારાજ ના પાડશે. મહારાજ તો ના પાડી દે હમણાં. એમને જરાક આ મનદુખ થયું છે એટલે. દુર્લભરાજ બોલ્યો. તો કઈ ખેરાલુનો રાણો મહારાજનો બોલ ઉથાપે કે? મહારાજ માગશે તો હું પાટણમાં આવીને મહારાજની પાસે રહીશ. આજ ગરડે ગઢ પણ મહારાજ મને ન છોડે ને હું મહારાજને ન છોડું. પાટણમાં જરૂર હશે તો રણરંગ પાટણમાં આવશે ને લાટ હમણાં થોપશે, પછી એને જોઈ લેવાશે. એવું થાય તો પાટણ પડે. એવું થાય તો હું પાટણમાં ખેરાલુના સૈન્યને પ્રવેશ કરવા ન દઉં. હું પણ પાટણનો સેનાધ્યક્ષ છું. દુર્લભ, વલ્લભે ઉતાવળે કહ્યું. તું શું બોલે છે? કોની સામે બોલે છે? રાણાજી પણ જાણે છે. બોલવા દ્યો બાપ, બોલવા દ્યો. જુવાનડા બોલે, ગલઢેરા સાંભળે. કળજક છે ને? અપમાનની વાત નથી મોટા ભાઈ. હું પાટણનો સેનાધ્યક્ષ છું. મારી આજ્ઞા વિના પાટણમાં એક ચકલું પણ પ્રવેશ ન પામે. પાટણનો કોટ અજય રાખવાનો વારસો મારે સંભાળવાનો છે. મહારાજની અવગણના નહીં થાય, કોઈનાથી નહીં થાય, પણ કંસડાની આબરૂ પણ નહીં લેવાય. પાટણની બહાર ખેરાલુના સૈન્યનો અત્યારે ખપ છે, અહીં ખપ નથી. તે ભા, તમને આ ફૈબાએ શીખવાડ્યું લાગે છે. ફૈબા શું શીખવાડશે? લાટને રોકવાનો ભાર મારા ઉપર છે. હવે તો મારે જોવાનું છે. મહારાજ અત્યારે તો મહલ ને આ પુષ્પ નર્તિકા. ત્યારે એમ કહો ને ભા, દુખે છે પેટમાં ને માથું કૂટો છો તે? નર્તિકા તો નાચે ભા, નાચે. રાજમહાલયમાં નાચે. રાજમહાલયમાં નહીં તો ક્યાં મુંડકાઓને ત્યાં નાચશે. એમાં આટલો કોલાહલ શો? એમાં મહારાજની અવગણના શી? રાણાજીના અવાજે વેગ પકડ્યો. રાણાજી, હું બધું સમજુ છું ભા. કંથળીનાથનું વચન છે ને એવી 12 વર્ષની વાતો ચાલે છે. એ બધું સમજુ છું. કંથળીનાથનું વચન હશે. મહારાજ વૈજલદેવને વધારે ધ્યાનમાં હશે ને? એમને જઈને પૂછો ને. બાકી આવી નમાલી વાતમાં રાજમહાલયને આંગળે લોક ભેગું થાય ને મહારાજનો જાણે મહાન અપરાધ ગણાય. એ અમને સામંતોને નહીં પોસાય. સવાર પડે મહારાજની આજ્ઞા થશે તો રાજમહાલયનો પણ હું કબજો લઈશ. પછી જોઉં છું કોણ સામે આવે છે. ને હું પણ જોઉં છું કે પાટણના કોટ કાંગરામાં કોણ પ્રવેશ કરે છે. તે જોજે ને ભા. ચાલો બાલુકરાય, આ ભીમદેવ કુમાર આવ્યા. પણ રાણાજી, વલ્લભરાજે બંનેને શાંત પાડવા પ્રયત્ન કર્યો. મહલ તો પાછો આવે છે જ. નર્તિકા પાછી આવે છે. પછી તો પ્રશ્ન રહેતો નથી. પછી ફોઈબા જેમ સંભાળતા હોય તેમ સંભાળશે. ને દુર્લભ કહે છે, તે તો હવે મહારાજ કહેશે. મહારાજની આજ્ઞા સાંભળવાવાળા અમે બેઠા છીએ ને 12 વર્ષના. પણ હું પોતે વૈજલદેવને ત્યાંથી નટ્ટાદેવીને લાવી દઉં તો? વલ્લભે કહ્યું. નટ્ટાદેવી વૈજલદેવના મઠમાં છે ફૈબા. વાંચીની દેવી ચમકી. હું પોતે જાઉં. ચાલો ફૈબા, તમે પણ આવો. મહારાજનો અત્યારે લેશ પણ આજ્ઞાભંગ કરવો એ ઘોર પાપ છે. મહારાજ રહ્યા જ નથી. એ સ્થિતિમાં મહારાજનો આજ્ઞાભંગ હવે તો ન જ થાય. હું તો આવું. લેને વલ્લભ, આપણે જઈએ. મારે તો પાટણને કોઈ રીતે આંતરકલહથી બચાવવું છે. હા, તે તમે જઈ આવો, પછી જોઈએ. મહારાજ શું કહે છે તે જોઈએ.
આવો છો યુવરાજજી તમે? હું ત્યાં વૈજલદેવ પાસે જઈ આવું. નટ્ટા દેવી હમણાં જ રાજમહાલીમાં આવી જાય બસ. ત્યારે તો પૂછતા આવજો ને ભા, દુષ્કાળ ક્યારે પડે? મહારાજની આજ્ઞા ઉલ્લંઘાય તો કે પુષ્પ નર્તિકા નાચે તો પૂછતા આવજો ને જરા. રાણાએ કટાક્ષ કર્યો અને તે અંદર ગયો. વલ્લભેની સાથે થોડે સુધી મૂકવા માટે સાથે અંદર ચાલ્યો. દુર્લભરાજ, આ તો વળી રાણાનું નવું ઊંડાણ લાગે છે ભા. મોટા ભાઈ તો જ્ઞાની રહ્યા. ડોસી મરે એનું દુઃખ નથી. જમણા ઘર ભાળી જશે, ખેરાલું પાટણને ખાઈ જાય એવું આ રાણો કરતો જાય નહીં. વાચીની દીવે દુર્લભરાજના રણરંગી સ્વભાવને નવો કોયડો આપ્યો. અરે એમ તો એ શું કરવાનો હતો? પાટણમાં એ ભલે રહે, બાકી સૈન્ય એનું આવી રહ્યું. પણ આવે છે તેનું શું? કરણને મોકલું હમણાં. રક્ષાદિત્યને કહેવરાવી દઈએ. એ તો મુવા નહીં ને પાછા થયા. અહીં આવી જાય ત્યારે વાત દુનિયા જાણી ગઈ. વચ્ચેથી ઇલદુર્ગ તરફ જાય એવું થાય તો સરે. ત્યારે તો કોઈકને. ભીમદેવ નીચો નમીને હાથમાં કંઈક લઈને જોઈ રહ્યો હતો. વાચીની દીવે ઝડપથી એ તરફ જોયું. શું છે ભીમદેવ? અહીં લાવતો. કોઈની મુદ્રા લાગે છે. મારી પડી ગઈ લાગે છે. ભીમદેવે મુદ્રા એને આપી. મુદ્રા રાણાજીની હતી. ચાલો ફૈબા. એટલામાં વલ્લભરાજ પાછો આવ્યો. તમે પણ ચાલો. આપણે અત્યારે પાટણમાં એક જરા જેટલું પણ ઘર્ષણ હતું એ બહાર દેખાવા દેવું નથી. રાણોજી જરા આગ્રહી છે. મહારાજે પણ સૈન્યને અહીં લાવવાનું કહ્યું લાગે છે. એ તો હવે અહીં આવશે ત્યારે સમજાશે. ચાલો વૈજલદેવને ત્યાં જઈ આવીએ. વાચીની દેવીએ એક અર્થવાહી દ્રષ્ટિ દુર્લભરાજ તરફ કરી. તેના હાથમાં મુદ્રિકા શેરવી દીધી.